નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર 10 ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। ચેપ્ટર 10 સામાજિક સમસ્યાઓ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો। જેનો ઉત્તર છે, અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ વર્તમાન ભારતની એક અગત્યની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે। અસમાન જાતિ પ્રમાણ સમસ્યાના કારણો નીચે પ્રમાણે છે। પહેલું છે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા, જેમાં આવશે ભારતના મોટા ભાગના બધા સમાજમાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે। સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલી આ કુટુંબ વ્યવસ્થામાં મહિલા કરતાં પુરુષનો દરજ્જો ઊંચો હોય છે। પુરુષ પાસે પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવાની વગેરે અંગેના નિર્ણયો લેવાની સત્તા છે। કૌટુંબિક નિર્ણયો તેની ઈચ્છા અનુસાર લેવાય છે। પરિણામે પરિવારમાં મહિલા કરતાં પુરુષનો પ્રભાવ વધુ હોય છે। બાળકને જન્મ આપવો કે નહીં તે બાબતના નિર્ણયમાં પણ પત્ની તરીકે મહિલાના નિર્ણયનું કોઈ મહત્વ હોતું નથી। આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં મહત્વની પુરવાર થાય છે। બીજું છે લિંગભેદ, જેમાં આવશે સમાજમાં લિંગભેદ અંગે સમાન નહીં પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે। સમાજશાસ્ત્રી પૈકીના અભ્યાસ મુજબ મહિલા અને પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે। મહિલા અને પુરુષની જન્મગત ભૂમિકામાં તફાવત એ સૌથી મોટી સમસ્યા છે। સમાજ જીવનમાં તમામ ક્ષેત્રો પુરુષ અને મહિલાના લિંગભેદ વગર બંને માટે સમાન રીતે ખુલ્લા રહેવા જોઈએ। જેને જે ક્ષેત્ર અનુકૂળ લાગે તેને વિકાસ કરવાની તક મળવી જોઈએ। ડોક્ટર મીરા દેસાઈના અભ્યાસ અનુસાર લિંગભેદના કારણે મહિલાઓ અને પુરુષના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે। પ્રખ્યાત વિદ્વાન સિવાડના મતે મહિલા અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી। આમ લિંગભેદ જૈવિક છે। આ જૈવિક અસમાનતા અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે। ત્રીજું મહિલા ભ્રૂણ હત્યા, જેમાં આવશે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ મહિલા ભ્રૂણ હત્યા છે। ભારતીય કુટુંબ વ્યવસ્થામાં પુત્રીના જન્મની સરખામણીમાં પુત્રના જન્મને ખૂબ મહત્વ આપવામાં આવે છે। ભારતીય પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર પુત્ર જન્મનું મહત્વ વધતું ગયું હોવાથી પુત્ર પ્રાપ્તિની ઘેલછા પણ વધતી જાય છે। વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગર્ભમાં રહેલા બાળકનું સોનોગ્રાફીની મદદથી જાતીય પરીક્ષણ શક્ય બન્યું છે। ગર્ભમાં રહેલું બાળક જો કન્યા હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા કન્યા ભ્રૂણ હત્યા કરવામાં આવે છે। જો કે વર્તમાન કાયદાઓ અનુસાર ગર્ભમાં રહેલા બાળકનું જાતીય પરીક્ષણ કરાવવું એ ગુનો છે। આધુનિકરણની આ નવી પદ્ધતિના કારણે મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ચોથું છે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ, જેમાં આવશે અસમાન જાતિ પ્રમાણ માટે સમાજની પરંપરાઓ, કુપ્રથાઓ અને કુરિવાજો જવાબદાર છે। બાળ લગ્ન, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા, વિધવા પુનઃલગ્ન નિષેધ વગેરે અનેક પરંપરાઓ અને કુપ્રથાઓએ મહિલાઓના અસ્તિત્વ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। સમાજમાં પ્રવર્તતી કેટલીક કહેવતો પણ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની સાક્ષી પૂરે છે। દાખલા તરીકે દીકરી સાપનો ભારો વગેરે। સમાજના આ કુરિવાજોના કારણે કન્યાઓને સૌથી વધુ સહન કરવાનું આવે છે। આથી કન્યાના જન્મને આવકારદાયક ગણવામાં આવતો નથી। આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે।
પાંચમું છે પર્યાવરણની આર્થિક સ્થિતિ, જેમાં આવશે વર્તમાન સમયની ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે આર્થિક પરિબળો ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને બાળકોના ઉછેરમાં અવરોધરૂપ સાબિત થાય છે. બાળકના જન્મથી શરૂ કરીને તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે. આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો. ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો. ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે. અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન, એ ઉપરાંત અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન, એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ રીતના તમામ વિષયોની માહિતી તમને અહીંથી મળતી રહેશે. આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરો. તો ચાલો આગળ વધીએ. છઠ્ઠું છે મહિલાઓના અપમૃત્યુ. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનર કિલિંગના કારણે મહિલાઓના મૃત્યુ થયા છે. પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધના મહિલાના લગ્ન, પ્રેમ સંબંધ કે બળાત્કારની ઘટનાઓના કારણે ઓનર કિલિંગના બનાવો વધ્યા છે. સાતમું છે સ્થળાંતર, જેમાં આવશે નોકરી, ધંધો, મજૂરી, શિક્ષણ કે અન્ય કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે થતું સ્થળાંતર જાતિ પ્રમાણમાં અસમાનતા સર્જવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ભારતીય સમાજના પરંપરાગત શ્રમ વિભાજનમાં પુરુષોએ આજીવિકા પ્રાપ્ત કરવાની અને મહિલાઓને ગૃહ સંચાલન, પ્રજનન, બાળ ઉછેરની જવાબદારી સ્વીકારવાની હોય છે. આજીવિકા પ્રાપ્ત કરવાના આશયથી પુરુષ એક સ્થળેથી બીજા સ્થળે કોઈ પણ સ્થળે આસાનીથી જઈ શકે છે, જ્યારે મહિલાઓ માટે આ બંધનકર્તા છે. બીજું છે એઇડ્સના કારણોની છણાવટ કરો, જેમાં પહેલું છે અસલામત જાતીય સંબંધ. આધુનિક સંશોધનો, અભ્યાસો અને અહેવાલો મુજબ અસંખ્ય વેશ્યાઓ એચઆઈવી એઇડ્સનો ચેપ ધરાવે છે. અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં આ પ્રકારના જાતીય સંબંધો ધરાવનાર વ્યક્તિઓની સંખ્યા વધુ છે. બીજું છે લોહીની ફેરબદલ. અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે પરીક્ષણ કરેલું લોહી લેવાનો આગ્રહ રાખવાથી એઇડ્સ સામે રક્ષણ મળે છે. ત્રીજું છે માતા દ્વારા બાળકને, જેમાં આવશે વિશ્વમાં એઇડ્સના ફેલાવા માટેનું ત્રીજું અને સૌથી મહત્વનું કારણ માતા દ્વારા બાળકને થતું એચઆઈવીનો ચેપ છે. ચોથું છે નશીલા પદાર્થોનું વ્યસન. એચઆઈવીનો ચેપ લાગેલી વ્યક્તિની સોય અન્ય વ્યક્તિ ઉપયોગમાં લે તો તે પણ એચઆઈવીનો ભોગ બને છે. આ કારણે ઉત્તર પૂર્વ ભારતમાં એઇડ્સના ફેલાવાનું મહત્વનું કારણ બન્યું છે. પ્રશ્ન 3. નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. જેમાં ઉત્તર આવશે નશીલા દ્રવ્યોના વ્યસન માટે અનેક કારણો જવાબદાર છે. કેટલાક અગત્યના કારણો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું છે સામાજિક પરિવર્તન. બીજું છે એનોમીની પરિસ્થિતિ. એનોમીની પરિસ્થિતિ એટલે સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિ.
ત્રીજું છે સામાજિક વિમુખતા. ચોથું છે મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથનું દબાણ. પાંચમું છે જિજ્ઞાસા અને અજ્ઞાનતા. છઠ્ઠું છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ. સાતમું છે બેકારી અને ઓછું વેતન. નવમું છે ભારતનું ભૌગોલિક સ્થાન. દુનિયાના બીજા દેશોમાં નશીલા દ્રવ્યો પહોંચાડવા માટે પણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ માધ્યમ બને છે. દસમું છે આંતરરાષ્ટ્રીય રાજકારણ. ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. ચોથો પ્રશ્ન, એઇડ્સ એક સામાજિક સમસ્યા છે. આ વિધાનની યથાર્થતા ચકાસો. HIV/AIDS એ માત્ર વિશ્વવ્યાપી જન આરોગ્યની જ સમસ્યા નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું પણ પરિણામ છે. જેમાં પહેલું છે અસલામત જાતીય સંબંધ. પતિ પત્નીની પરસ્પર જાતીય વફાદારી પર સમૂહ સંચાર માધ્યમોએ વિપરીત અસર નિપજાવી છે. આધુનિક યુગમાં સજાતીય સંબંધોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ગે અને લેસ્બિયન રિલેશનશિપના કારણે એઇડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે. બીજું છે લોહીની ફેરબદલ. અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે પરીક્ષણ કરેલું લોહી લેવાનો આગ્રહ રાખવાથી એઇડ્સ સામે રક્ષણ મળે છે. ત્રીજું છે માતા દ્વારા બાળકને. ચોથું છે નશીલા પદાર્થોનું વ્યસન. HIV નો ચેપ લાગેલી વ્યક્તિની સોય અન્ય વ્યક્તિ ઉપયોગમાં લે તો તે પણ HIV નો ભોગ બને છે. આ કારણે ઉત્તર પૂર્વ ભારતમાં એઇડ્સના ફેલાવાનું મહત્વ કારણ બન્યું છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. જેના ઉત્તરમાં આવશે સામાજિક સમસ્યાની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તતી એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે. આ સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે. બીજો પ્રશ્ન, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો વર્ણવો. જેના ઉત્તરમાં આવશે ભારતના પુરુષોની સરખામણીમાં મહિલાઓનું ઘટતું જતું પ્રમાણ અનેક સામાજિક સમસ્યાઓ પેદા કરે છે. સમાજમાં મહિલાઓની સંખ્યા ઓછી હોવાના કારણે કન્યા વિક્રય થાય છે. પુરુષોએ લગ્ન માટે મહિલાઓની ઊંચી કિંમત આપવી પડે છે. જેમની પાસે વધુ ધન કે સંપત્તિ હોય તે વ્યક્તિઓ ઊંચી કિંમત આપીને લગ્ન કરી શકે છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોના લગ્નનો પ્રશ્ન જટિલ બને છે. સમાજમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા ઓછી હોવાને કારણે મહિલાઓ પર અત્યાચારો વધે છે. જાતીય અને એઇડ્સના રોગના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસમાન જાતિ પ્રમાણ જવાબદાર છે. ત્રીજો પ્રશ્ન, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે, સમજાવો. જેનો ઉત્તર આ પ્રમાણે છે. તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો.
દીકરા અને દીકરીના સમાજીકરણમાં સમાનતાના મૂલ્યો આત્મસાત થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. સમાજમાં કુરિવાજો, કુપ્રથાઓ અને કુરીતિઓમાં પરિવર્તન આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ચોથો પ્રશ્ન, એઇડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય? સ્પષ્ટ કરો. જેના ઉત્તરમાં આવશે જો એઇડ્સની સમસ્યાને નિયંત્રિત કરવામાં ન આવે તો તેના કારણે અનેક સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. એક જ વફાદાર સાથી સાથેનો જાતીય સંબંધ અને જાતીય સંબંધ દરમિયાન નિરોધનો ઉપયોગ એઇડ્સને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિન ઉજવવામાં આવે છે. આ દિવસે લોકજાગૃતિ માટે સૌથી વધુ પ્રયત્નો કરવા. ઉપરોક્ત કામગીરીને કારણે એઇડ્સને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતા મળી છે. પ્રશ્ન 5. નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાં જણાવો. જેનો ઉત્તર આવશે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર પર વિઘટનકારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નશીલા દ્રવ્યોના વ્યસનથી પીડાતી વ્યક્તિ માટે નશામુક્તિ કેન્દ્રો સ્થાપવા તથા મદ્યપાન અને નશીલી દવાઓના વ્યસનની સમસ્યાને લગતી સમિતિની રચના કરવી. આ સૂચનો મુજબ બિનસરકારી સંગઠનોની સેવા, વ્યસનીઓ માટે પુનર્વાસ, જનજાગૃતિ અને જાહેર આરોગ્ય જાગૃતિ, યુવાનોમાં આલ્કોહોલ અને ડ્રગ્સની ડિમાન્ડ ઘટાડવી તથા આ દૂષણથી યુવાનોને માહિતગાર કરવા માટેના પગલાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. જેનો ઉત્તર આ પ્રમાણે છે. તમે વિડીયોને પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો વાંચી શકો છો. બીજો પ્રશ્ન છે અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જેમાં આવશે જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ. એઇડ્સનું પૂરું નામ જણાવો. જેમાં ઉત્તર આવશે એઇડ્સ એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિકાસના ચિહ્નો. એઇડ્સનો શાબ્દિક અર્થ નીચે પ્રમાણે છે. જેમાં એ છે મેળવેલું, આઈ છે રોગ પ્રતિકારક શક્તિ, ડી છે ઉણપ અને ચોથું એસ છે ચિહ્ન. આમ એઇડ્સ એટલે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. ચોથો પ્રશ્ન નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. તેનો ઉત્તર આ પ્રમાણે છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? જેનો ઉત્તર આવશે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. બીજો પ્રશ્ન ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. જેનો ઉત્તર છે ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 છે. ત્રીજો પ્રશ્ન કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? જેનો ઉત્તર આવશે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. આને કન્યા ભ્રૂણ હત્યા કહેવાય.
ચોથો પ્રશ્ન છે ઓનર કિલિંગ કોને કહેવાય? જેનો ઉત્તર આવશે મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય. પાંચમો પ્રશ્ન HIV શબ્દનો પૂરો અર્થ આપો. જેનો ઉત્તર આવશે HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. શરીરમાં HIV નો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એઇડ્સ થાય છે. પ્રશ્ન 5 નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે વર્ષ 2011માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જેમાં ઉત્તર આવશે સી 940. બીજો પ્રશ્ન એઇડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જેમાં ઉત્તર આવશે બી ત્રીજું. ત્રીજો પ્રશ્ન એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? જેમાં ઉત્તર આવશે ડી અમેરિકા. ચોથો પ્રશ્ન વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જેમાં ઉત્તર આવશે એ 1 ડિસેમ્બર. પાંચમો પ્રશ્ન બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? જેમાં ઉત્તર આવશે સી ઈસવીસન 1949. થેન્ક યુ.